ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણની ફાર્મસી કંપની દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું। આ બંધને નર્મદા જિલ્લાના કેમિસ્ટોએ પણ સંપૂર્ણ સમર્થન આપ્યું છે। ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ માટે ફાર્મસી કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું હતું। સમર્થનમાં નર્મદા જિલ્લાના રાજપીપળા, તિલકવાડા, ગરુડેશ્વર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા દુકાનો બંધ રાખી બંધના એલાનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે। આ હડતાળને નર્મદા જિલ્લામાં તમામ કેમિસ્ટો દ્વારા સ્ટોર બંધ રાખીને સહકાર આપ્યો છે, કારણ કે જે ઓનલાઈન દવાઓનું વેચાણ થાય છે તે બંધ કરવા અને ઓનલાઈન ડુપ્લિકેટ દવાઓનું વેચાણ બંધ કરવાની માંગ છે। નર્મદા જિલ્લામાં પણ સારું સમર્થન જોવા મળ્યું। નર્મદા જિલ્લાના બધા કેમિસ્ટોએ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનને સહકાર આપી બંધ રાખેલ છે, જેમાં ઓનલાઈન વેચાણ જે થાય છે તે બંધ કરવા માટેની માગણી છે અમારી। અને જે કંઈ ઓનલાઈન ડુપ્લિકેટ દવાઓ, નાર્કોટિક દવા બધી વેચાય છે એના અનુસંધાનમાં બંધ કરવાનું છે। અને ડિસ્કાઉન્ટ પણ ઓનલાઈન પર વધારે પડતું આપવામાં આવે છે, જેથી અમારા મેડિકલ સ્ટોરોને અસર થાય છે, કે વેચાણ પર પણ અસર થાય છે। એવું મેડિકલ છે પણ દરેક ધંધામાં ઓનલાઈનમાં વેચાણ ઓછું થાય છે, જેવા આપણા નાના ગામડાઓ છે, શહેરોમાં પણ ધંધાકીય નુકસાન થાય છે। શું માંગણી છે તમારી? માગણીમાં બંધ કરો ઓનલાઈન વેચાણ। ડિસ્કાઉન્ટ આપવું કઈ જરૂરી છે નહીં, આમાં કોઈ નિયમ નથી કે ડિસ્કાઉન્ટ આપવું પડે। આપે વસ્તુ એની સ્વેચ્છાએ આપે વસ્તુ જુદી છે, કારણ કે દરેક મેડિકલ સ્ટોરમાં કોઈ પણ એસોસિએશન કે ફેડરેશનનો મેમ્બર જઈ નહીં શકવાનો, એ તો પોતાની એની પર આધાર। નયન કાપડિયા, સંઘાઈ ડિસ્ટ્રીબ્યુટર, નર્મદા જિલ્લા મેડિકલ એસોસિએશન પ્રમુખ। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્ય ટીવી ન્યૂઝ, નર્મદા।